હા તો દોસ્તો, આજે આપણે સીધું અને સિમ્પલ ગુજરાતી સ્ટાઇલ સંભારનું શાક બનાવીએ છીએ. આજે અમે થોડા 7-8 સંભાર સુધારેલા છે, 2 મોટી ઓનિયન કાપેલી છે અને મરી અને લસણ છે, લીલો મસાલો છે અને બીજા મસાલા જોઈએ તે છે સાથે અંદર રાંધવા માટે. સૌથી પહેલાં આપણે થોડું તેલ ગરમ કરી લઈએ એક પાસણમાં, અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે મરી અને લસણનો પેસ્ટ કર્યો છે તે અંદર નાખી દઈશું, અને થોડીક વાર પછી એ યલો થઈ જાય એટલે એની અંદર આપણે ઓનિયન એડ કરીશું. આ લસણ અને મરી બરાબર થઈ ગયા છે એટલે અંદર આપણે થોડી ડુંગળી એડ કરી દઈશું, જે આપણે કાપીને રાખી છે તે, અને એની અંદર જરૂર પ્રમાણે મીઠું અને મરચું નાખીશું. અંદર મીઠું, મસાલો, અડદ અને ગ્રીન મરચું નાખી દીધું છે. હવે જ્યાં સુધી ડુંગળીમાં તેલ નહીં છૂટે ત્યાં સુધી એને ચરવા દઈશું. જ્યારે ડુંગળી ચરી જાય પછી તે આપણે અંદર સંભાર એડ કરી દઈશું. તો દોસ્તો, આ આપણું ટેસ્ટફુલ મસાલેદાર સંભારનું શાક રેડી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના ગમે નહીં કરશો તોય કશો વાંધો નહીં, ખાલી વિડીયો તમે એન્જોય કરજો. અને હવે અમે આવતીકાલે મેક્સિકો ક્રૂઝમાં જવાના છે તો એનો વિડીયો હવે મૂકીશું, તો અવશ્ય જોજો. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ, બાય.